સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સુપ્રભાતમ મિત્રો, આજનો આપણો વિષય છે મુંડકોપનિષદ. ભારતીય આધ્યાત્મિકતાનો નિચોડ રજૂ કરતા ઉપનિષદ ગ્રંથો સદીઓથી વિશ્વભરના ચિંતકોને પ્રેરણા પિયુષ પાતા રહ્યા છે. સ્વામી વિવેકાનંદ, પૂજ્ય ગાંધીજી, પાશ્ચાત્ય ચિંતક શોપનહોવરની દૈનિક પ્રાર્થના બનેલા ઉપનિષદ ગ્રંથો ખરે જ જીવન અને મૃત્યુનું આશ્વાસન બની રહી માનવને દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. સર્વપ્રથમ આપણે ઉપનિષદ શબ્દને સમજીએ. ઉપનિષદ શબ્દને ઘણી બધી રીતે સમજાવાયો છે. સર્વપ્રથમ એ પદ જોઈએ તો ઉપનિષદ એને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. વેદાંત શબ્દનો અર્થઘટન જોઈએ તો વેદસ્ય અંતઃ એમ કહેવામાં આવેલું છે. તો વેદસ્ય અંતઃ એટલે જે વૈદિક સાહિત્ય છે એમાં 4 વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને પછી ઉપનિષદ ગ્રંથોનો સમાવેશ થાય છે. એટલે વૈદિક સાહિત્યમાં એ અંત છેડો છે ગ્રંથોનો, એટલા માટે એને વેદસ્ય અંતઃ વેદાંત તરીકે તો ઓળખવામાં આવે છે. પણ એનો સૂક્ષ્મ અર્થ જોઈએ તો વેદસ્ય અંતઃ એ કઈ રીતે આપણે અર્થઘટન એનું કરી શકીએ તો વેદ શબ્દ જે વિદ ધાતુ ઉપરથી આવ્યો છે. વિદ એટલે જાણવું. તો જે જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી નથી રહેતું એ વેદસ્ય અંતઃ, જાણેલાનો અંત. એ રીતે ઘણા સૂક્ષ્મ અર્થમાં એનું અર્થઘટન એ વેદસ્ય અંતઃ એટલે વેદાંત તરીકે કરવામાં આવ્યું છે. બીજી રીતે એની વ્યાખ્યા આપી છે ઉપનિષદ. ઉપનિષદ શબ્દને એ રીતે સમજાવાયો છે. એમાં ઉપ એ ઉપસર્ગ છે, નીનો અર્થ થાય છે નિષ્ઠાપૂર્વક અને સદ ધાતુનો અર્થ થાય છે પાસે બેસવું. એટલે શિષ્ય એની જિજ્ઞાસા લઈને ગુરુ પાસે જાય અને નિષ્ઠાપૂર્વક એની જિજ્ઞાસા રજૂ કરે અને ગુરુ પણ નિષ્ઠાપૂર્વક એનો ઉત્તર આપે. આમ જિજ્ઞાસુ શિષ્ય ગુરુની નજીક નિષ્ઠાપૂર્વક બેસે, પોતાની જિજ્ઞાસા રજૂ કરે, જેનો જવાબ પ્રાપ્ત કરે, એ સમગ્ર પ્રક્રિયા એ ઉપનિષદ છે. એમ કહી શકાય કે ઉપનિષદ શબ્દ એ કોઈ ગ્રંથ પૂરતો મર્યાદિત ન રહેતા તેનો વ્યાપ શિક્ષણની પ્રક્રિયા પરક બની રહે છે. ગુરુ અને શિષ્યની અન્યોન્ય નિષ્ઠાથી સંક્રાંત થતા જ્ઞાનની પ્રક્રિયા એ ઉપનિષદ રચે છે. તો શંકરાચાર્યનું અર્થઘટન આપણે જોઈએ તો કઠોપનિષદ ઉપરના એમના ભાષ્યમાં એમણે સદધાતુના વિશરણ, ગતિ અને અવસાદન એ રીતે અર્થઘટન કરેલા છે. જે અજ્ઞાન દૂર કરી જ્ઞાનની પ્રાપ્તિ અને સત્યની અનુભૂતિ પર્યંતની પ્રક્રિયાનું સૂચન કરે છે. ઉપનિષદ એટલે બ્રહ્મવિદ્યા પણ અર્થ થાય છે. ઉપનિષદ એટલે સભા, એસેમ્બલી, પવિત્ર વિદ્યા, સેક્રેડ લોર એમ પણ અર્થઘટન થયેલું છે. બીજું અર્થઘટન જોઈએ તો ઉપનિયેમમ આત્માનમ બ્રહ્મ અપાસ્તદ્વયમ યતઃ નિહત્ય વિદ્યામ તજ્જમ ચ તસ્માદ ઉપનિષદ મતમ. એટલે જે આત્મા પરમાત્મા સમીપ લઈ જાય અને દ્વૈતનો નાશ કરીને અવિદ્યાનો નાશ કરે છે અને તેમાંથી જે બ્રહ્માનુભૂતિ થાય છે એને પણ ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. ઉપનિષદનો વિષય જોઈએ તો મુખ્ય વિષય બ્રહ્મ, જીવ અને જગત આ એના મુખ્ય વિષય છે અને એ અદ્વૈતનું પણ સ્થાપન કરે છે મુખ્યતયા. ઉપનિષદનો રચના સમય જોઈએ તો એ કોઈ એક સમયનું પરિણામ નથી, પરંતુ એના ઘણા બધા ફેઝિસ આવેલા છે કે બુદ્ધના સમય પહેલાંના ગદ્ય ઉપનિષદો એ પ્રાચીન ઉપનિષદો ગણાયા છે. પછી બુદ્ધના સમય પછીના ઉપનિષદો મળે છે. હવે પ્રાચીન ઉપનિષદો ગદ્યમાં રચાયા છે અને પછીના કાળમાં જે ઉપનિષદો રચાયા એમાં પદ્ય પણ મળે છે, એટલે ગદ્ય અને પદ્યનું મિશ્રણ મળે છે. ત્યારબાદ સાંપ્રદાયિક ઉપનિષદો પણ રચાયા છે. હવે મુખ્ય ઉપનિષદો જોઈએ તો પરંપરા અનુસાર મનાય છે કે શંકરાચાર્યે જે ઉપનિષદો ઉપર ભાષ્યો લખ્યા તે મુખ્ય ઉપનિષદો છે. કેન, કઠ, મુંડક, પ્રશ્ન, માંડુક્ય, ઐતરેય, તૈતરીય,
છાંદોગ્ય, બૃહદારણ્યક આ ઉપનિષદો એ મુખ્ય ઉપનિષદો છે, જે પૈકી બૃહદારણ્યક ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ આ જે ગદ્યમાં રચાયા છે તે પ્રાચીનતમ ઉપનિષદો છે. હવે આપણે મુંડકો ઉપનિષદ ને અંગે જોઈએ. મુંડકો ઉપનિષદ સર્વપ્રથમ આપણે શીર્ષક સમજીએ તો એ શીર્ષક ઘણું પ્રતિકાત્મક છે. સંસ્કૃત ધાતુ મુંડ ઉપરથી આ શબ્દ બન્યો છે. પ્રાચીન સમયમાં ગુરુકુળ પરંપરા અનુસાર શિષ્યે માથાનું મુંડન કરાવવું પડતું. આ મુંડન વિધિ પણ પ્રતિકાત્મક છે કે માથાના કેશ એ માયા અને સંસારના બંધનનું પ્રતીક છે. માથાના કેશ દૂર થવા એટલે માયાના બંધનો દૂર થવા અને જે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેની પૂર્વ શરત છે. પ્રસ્તુત ઉપનિષદ અથર્વવેદનું ઉપનિષદ છે. એનું માળખું જોઈએ તો મુંડકો ઉપનિષદ એ 3 વિભાગોમાં વિભાજિત છે. એ વિભાગોને મુંડક તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ મુંડક, દ્વિતીય મુંડક અને તૃતીય મુંડક. અને આ ત્રણેય મુંડકો પાછા 2 ખંડોમાં વિભાજિત છે. અને સમગ્ર ઉપનિષદના વિષય જોઈએ તો તત્વજ્ઞાનના સિદ્ધાંતો એ પરા અપરા વિદ્યા, વિશ્વનું સર્જન, બ્રહ્મનું સ્વરૂપ, કર્મ માર્ગનું ફળ, જીવાત્મા અને પરમાત્માનું સુંદર રૂપક એમાં પ્રસ્તુત કરવામાં આવેલું છે, અને મુક્તિનું સ્વરૂપ અને મુક્તનો વ્યવહાર આ એના મુખ્ય વિષયો છે. હવે પ્રથમ મુંડક જે 2 વિભાગોમાં વિભાજિત થયેલો છે તેનો આપણે વિષય વસ્તુ જોઈએ તો એના 3 મુદ્દાઓ એમાં મળી આવે છે. એમાં ગુરુ શિષ્ય પરંપરા, શિષ્યનો પ્રશ્ન, ગુરુનો ઉત્તર, આ રીતે એના સમગ્ર જે તત્વ સિદ્ધાંતો છે એનું વિભાગીકરણ થયેલું છે. ગુરુ શિષ્ય પરંપરા અંગે જોઈએ તો સર્વપ્રથમ તો આપણે મુંડકો ઉપનિષદનો પ્રારંભ એ શાંતિપાઠથી થયો છે, જે દ્વારા ત્રિવિધ તાપ કે જે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ તાપ તરીકે ઓળખાય છે. અને વ્યવહારમાં આધિભૌતિક આ જે ત્રિવિધ તાપ છે એને આપણે આધિવ્યાધિ અને ઉપાધિ તરીકે પણ ઓળખીએ છીએ. એ આ શાંતિની અભ્યર્થના કરવામાં આવી છે, જે છેવટે તો મુક્તિનું જ સૂચન કરે છે. પ્રથમ મંત્રમાં જ્ઞાન પરંપરાનો નિર્દેશ થયેલો છે. બ્રહ્મા કે જે સર્વદેવોમાં પ્રથમ છે, તેમણે બ્રહ્મવિદ્યા પોતાના મોટા પુત્ર અથર્વાને આપી. અથર્વાએ બ્રહ્મવિદ્યા અંગીને શીખવી. અંગીએ ભરદ્વાજના પુત્ર સત્યવહને સંક્રાંત કરી અને તેણે અંગીરાને શીખવી. આમ વિદ્યા સર્વશ્રેષ્ઠથી સંક્રાંત થતી થતી કનિષ્ઠને પ્રાપ્ત થઈ. અહીં ગુરુ શિષ્ય પરંપરાનો નિર્દેશ પ્રાપ્ત થાય છે, જે પ્રાચીન પરંપરા દર્શાવે છે. હવે બીજો મુદ્દો જે છે એ શિષ્યનો પ્રશ્ન છે. અહીંયા આગળ ઉપનિષદ શબ્દના અર્થઘટન અનુસાર જ્ઞાની ગુરુ પાસે શિષ્ય નિષ્ઠાપૂર્વક બેસે, પોતાની જિજ્ઞાસા રજૂ કરે અને ગુરુ તેનો નિષ્ઠાપૂર્વક ઉત્તર આપે. પ્રસ્તુત ઉપનિષદ યથાર્થ રીતે તેની પ્રક્રિયા દર્શાવે છે. મહાગૃહસ્થ શૌનક ભરદ્વાજના શિષ્ય અંગીરા પાસે વિધિપૂર્વક ઉપસ્થિત થઈ અને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, શું જાણવાથી સર્વ કંઈ જાણી શકાય છે? આ સંદર્ભે ઉલ્લેખનીય છે કે આદિ શંકરાચાર્ય તેમના ભાષ્યમાં આ પ્રશ્નનું અર્થઘટન કેવલાદ્વૈત તરફી કરે છે કે એવું કોઈ એક તત્વ કયું છે કે જેને જાણવાથી સર્વ કંઈ જાણી લેવાય છે. ગુરુના ઉત્તરમાં આ પરા અને અપરા વિદ્યાનો પણ સમાવેશ થાય છે. જે પરા વિદ્યા એટલે કે સમગ્ર બ્રહ્મ વિદ્યા અને અપરા વિદ્યા અહીંયા આગળ કહે છે કે તત્ર અપરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અર્થવેદ શિક્ષા કલ્પો વ્યાકરણમ નિરુક્તમ છંદો જ્યોતિષમિતિ અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. એટલે અપરા વિદ્યામાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષનો સમાવેશ થાય છે.
જ્યારે પરાવિદ્યાથી અક્ષર ની પ્રાપ્તિ થાય છે, અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે. આ પરાવિદ્યા અંતર્ગત સર્જનની વાત અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે કે સમગ્ર સર્જન બ્રહ્મની અંતર્ગત છે, તેનાથી કશું જ અલગ નથી. આમ ઉપનિષદ ગ્રંથો આદર્શવાદ નું સ્થાપન કરે છે, તે બાબત અહીંયા સ્પષ્ટતયા પ્રસ્તુત થાય છે. હવે સર્જનના સંદર્ભમાં એ બાબત ઉલ્લેખનીય છે કે આ ઉપનિષદમાં ખૂબ જ સુંદર વ્યવહારિક ઉદાહરણો રજૂ કરવામાં આવેલા છે કે યથા ઉર્ણનાભિઃ સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી યથા સતઃ પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. એટલે કે જેવી રીતે કરોળિયાની લાળ એ એનું સર્જન છે અને એ પાછી પોતાનામાં સમેટી લે છે. જેવી રીતે પૃથ્વીમાંથી ઔષધિઓ વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેવી રીતે પુરુષના શરીરમાં એટલે વ્યક્તિ માનવ માત્રમાંથી જેવી રીતે વાળ અને રૂંવાટી ઉત્પન્ન થાય છે, તેવી રીતે આપોઆપ અક્ષર બ્રહ્મમાંથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અહીંયા સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ પણ દર્શાવવામાં આવેલો છે કે જે દ્વારા અતિ સૂક્ષ્મમાંથી સ્થૂળની ઉત્પત્તિ રજૂ કરાઈ છે. બધું એકસાથે ઉત્પન્ન નથી થયું, પરંતુ ક્રમશઃ ઉત્પન્ન થયું છે. આ જગત ઉત્પન્ન કરવાની ઈચ્છાથી તે સર્વજ્ઞ હોય બ્રહ્મ સૂક્ષ્મમાંથી સ્થૂળતામાં પરિણમે છે. તેમાંથી અન્ન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ અન્નમાંથી ક્રમશઃ પ્રાણ, મન, સત્ય, લોક, કર્મ અને તેમાંથી કર્મફળ ઉત્પન્ન થાય છે. શંકરાચાર્ય અહીં સ્પષ્ટ જણાવે છે કે બ્રહ્મ તેની સર્વજ્ઞતાથી તે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર અંગેના વિજ્ઞાનથી વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પ્રથમ ખંડના અંતિમ મંત્રમાં આ જ બાબત પુનરાવર્તિત કરી છે કે સર્વજ્ઞ, સર્વવિદ, જ્ઞાનમય તપ છે તે અક્ષર બ્રહ્મમાંથી નામ, રૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે. આમ પ્રથમ મુંડકના પ્રથમ ખંડમાં વિશેષતઃ ગુરુ શિષ્ય પરંપરા, પરા અપરા વિદ્યા અને સર્જનનો ક્રમ દર્શાવાયો છે, જે દ્વારા ઉપનિષદની અદ્વૈત વિચારધારા પ્રસ્તુત થઈ છે. સર્જન પરમ તત્વથી ભિન્ન નથી, પરંતુ પરમ તત્વથી અભિન્ન છે. પરમ તત્વ બ્રહ્મ સ્વયં અતિ સૂક્ષ્મમાંથી સ્થૂળતામાં પરિણમે છે. હવે દ્વિતીય ખંડ જોઈએ તો એમાં કર્મ માર્ગનું સ્વરૂપ અને ફળ અને જ્ઞાન રહિત કર્મની નિંદા એ બે મુખ્ય બાબતોની ચર્ચા થયેલી છે. બુદ્ધિમાન ઋષિઓએ મંત્રોના દર્શન દ્વારા કર્મોનો સાક્ષાત્કાર કર્યો, જેનો ત્રેતાયુગમાં અનેક પ્રકારે વિસ્તાર થયો. કર્મફળની પ્રાપ્તિ માટે પુણ્ય કર્મનું નિત્ય આચરણ કરવાની વાત કરાઈ છે. વેદત્રયીમાં અગ્નિહોત્રાદિ કર્મ અને તેની ફળ પ્રાપ્તિની સમજણ રજૂ કરી છે. જ્યારે અગ્નિની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ હોય ત્યારે આહુતિઓ આપવી, જે બાબત આ યજ્ઞ ઘણા દિવસ સુધી ચાલે છે તે સૂચવે છે. આ અગ્નિહોત્ર દર્શ, પૌર્ણમાસ વગેરે મહત્ત્વના અંગ ધરાવે છે, જે વિના આ કર્મની ફળ પ્રાપ્તિ નથી થતી. તે દરમિયાન થતી ભૂલોથી યજમાનના 7 લોક નષ્ટ થાય છે, તે બાબત અહીં જણાવાઈ છે. આ ખંડની નોંધનીય બાબત અગ્નિની 7 જીહ્વાના ઉલ્લેખ અંગેની છે. કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, સુધૂમ્રવર્ણા, સ્ફુલ્લિંગિની અને વિશ્વરુચિ આ અગ્નિની 7 જીભ છે. એમ કહી શકાય કે સંભવતઃ અહીં શાક્તતંત્ર અંગે કોઈ સૂચન થયું હોય. જે પુરુષ અગ્નિની આ જ્વાળાઓમાં યથાયોગ્ય સમયે આહુતિ આપે છે તેને સૂર્યકિરણો સ્વર્ગલોકમાં લઈ જાય છે. શંકરાચાર્ય ભાષ્યમાં સ્વર્ગલોકને બ્રહ્મલોક તરીકે ગણે છે. જ્ઞાન રહિત કર્મની નિંદા અહીં કરવામાં આવેલી છે કે સકામ અગ્નિહોત્ર કર્મના ફળને દર્શાવીને હવે જ્ઞાન માર્ગનું મહત્ત્વ પ્રસ્થાપિત કરી સકામ કર્મની નિંદા કરી છે. 16 ઋત્વિજો, યજમાન અને યજમાનની પત્ની આ 18 યજ્ઞના સાધન વિનાશી છે.
જે મૂળ બની તેને જ યથાર્થ માને છે તે જન્મ મરણના ચક્રમાં ફસાય છે, અર્થાત તેને વિનાશી ફળ મળે છે. આ અને અવિનાશી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અવિદ્યાગ્રસ્ત કર્મ માર્ગની ઉપનિષદ નિંદા કરે છે. પ્લવાહી એતે અદૃઢા યજ્ઞરૂપા અષ્ટાદશોક્તમ અવરમ યેષુ કર્મ એતત શ્રેયો યે અભિનંદંતી મૂઢા જરા મૃત્યુમ તે પુનરેવાપયંતી. બીજી બાબત કઈ છે? અવિદ્યામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ અન્યમાનાઃ જગન્યમાનાઃ પરિયંતી મૂઢા અંધેનૈવ નિયમાના યથાંધાઃ. અર્થાત તેઓ અંધથી દોરાતા અંધની સાથે અવિદ્યાગ્રસ્ત કર્મ માર્ગની સરખામણી કરે છે કે જેવી રીતે અંધને રસ્તો નથી દેખાતો તેવો અંધ બીજા અંધને પણ પોતાના જ રસ્તે લઈ જાય છે, તો બંને મુશ્કેલીમાં ફસાય છે અને સાચો રસ્તો મળતો નથી. તેવી જ રીતે સકામ કર્મ માર્ગમાં ફસાયેલા તેમાં ને તેમાં જ ફસાયેલા રહી મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. તેમને જ્ઞાન લાદ્યું ન હોવાથી પોતાનો માર્ગ જ સત્ય છે તેવા મિથ્યાભિમાનમાં રાચતા રહી કર્મનું ફળ નષ્ટ થતાં સ્વર્ગમાંથી પાછા ફરે છે. કર્મ માર્ગમાં ઇષ્ટ પૂર્ત કર્મોને સર્વોત્તમ માને છે. ઇષ્ટ એટલે યાગ વગેરે શ્રૌત કર્મ, પૂર્ત એટલે વાવડી, કૂવા, તળાવ વગેરે બંધાવવા. કર્મ માર્ગમાં આ જ કર્મોને સર્વોત્તમ માનવામાં આવે છે. તેના ફળ સ્વરૂપે સ્વર્ગલોકમાં જાય છે, પરંતુ કર્મફળ ભોગવાયા પછી પૃથ્વીલોક અથવા તેનાથી પણ ખરાબ સ્થાન ઉપર જન્મ લે છે. જ્યારે શાંત અને વિદ્વાન જ્ઞાની લોકો અરણ્યમાં રહી શ્રદ્ધા અને તપના માર્ગે રહી પાપ રહિત થઈ ઉત્તરાયણમાં સૂર્ય માર્ગે અમૃત પુરુષ રહે છે તે લોકને પ્રાપ્ત કરે છે. આમ અપરા વિદ્યાનું ફળ અહીં બતાવવામાં આવેલ છે જે મુક્તિ નથી અપાવતું,